વરણ ગામે બારોટ સમાજનો ભવ્ય ધાર્મિક મહોત્સવ, બ્રહ્માણી માતાના નવા મઢ માટે યુવાનોનો ઉમળકાભેર સહયોગ। ડીસા તાલુકાના વરણ ગામે બારોટ સમાજ બ્રહ્માણી યુવક મંડળ દ્વારા ભક્તિમય માહોલમાં બ્રહ્માણી માતાના હોમ હવન અને સંતવાણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બારોટ સમાજના ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામ ભક્તિભાવથી ઓતપ્રોત બન્યું હતું। માતા બ્રહ્માણીનું જૂનું અને નાનું મઢ હોવાને કારણે ખેતમલ બારોટના પુત્ર કુલદીપભાઈ બારોટે નવીન વિચાર સાથે નવા ભવ્ય મઢના નિર્માણનો સંકલ્પ લીધો હતો। તેમના ઉમદા કાર્યમાં વરણ બારોટ સમાજના યુવાનો પણ આગળ આવી સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી। સર્વ સમાજના સહયોગથી માતાજીનું નવું મઢ તૈયાર કરવામાં આવ્યું, જેને લઈને ભક્તોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સર્વે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સંતવાણીના કાર્યક્રમમાં વાવથરા જિલ્લાના ચાળા ગામના વતની નારાયણભાઈ બારોટ, કચ્છી કોયલ તેમજ હાલ અમદાવાદ નિવાસી સપનાબેન બારોટ સહિત કુલદીપભાઈ બારોટ, અમૃતભાઈ પરમાર, સુરેશ બારોટ, સુરદાસ જેવા કલાકારોએ ભક્તિમય રજૂઆતો કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ત્યારે સંતો મહંતોની પણ ખાસ ઉપસ્થિતિ હતી। ત્યારે દાનવીરમાં મોટી નામના અને આગવી ઓળખ ધરાવતા હિંગોળેશ્વર પીરની ગાદીના ગાદીપતિ 1008ના મહંત પ્રયાગગીરી પીર બાપુ થાવરમઠ ધાનેરા અને રામસરના સંત મહાત્મા કાળીદાસ બાપુએ હાજરી આપી અને આશીર્વાદ આપ્યા હતા। અહેવાલ જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।